હેલો બચ્ચા પલટી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બધા મજામાં? ચાલો, કાલના લેક્ચરમાં આ વસ્તુ કપાઈ ગઈ હતી. 24 મિનિટ સુધીનો જ આઈ થિંક વિડીયો આવ્યો હતો. મોબાઈલમાં ટેકનિકલ એરર રહી ગઈ, રેકોર્ડ નહોતું થયું. ચાલો તો હવે જોઈ લઈ શેની વાત કરવાની છે આપણે. તણાવ પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ છે. શેનો આલેખ છે? તણાવ પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો એક પ્રાયોગિક આલેખ છે. બરાબર, આ લોકોએ જે બધા પ્રયોગ કર્યા હોય એના ઉપરથી કેટલી વિકૃતિ હોય ત્યારે પ્રતિબળ કેટલું હોય. પ્રતિબળ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું પુનઃસ્થાપક બળ કેટલું હોય, એ બધી વસ્તુ વિશે વાત કરી છે. હવે જોવો જોઈએ છોકરાઓ, આલેખમાં જુઓ. આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ O થી A બિંદુ સુધી આલેખ આમ સીધો ઉપર ગયો અને આલેખ O થી A સીધી રેખામાં છે, એનો મતલબ પ્રતિબળ અને વિકૃતિ સમપ્રમાણમાં છે. હુકના નિયમનું શું થાય છે તો કે પાલન થાય છે. O થી A બિંદુ સુધી આલેખ સુરેખ છે ને હુકના નિયમનું શું થયું તો કે પાલન થયું. ઇટ મીન્સ શું થશે કે સ્પ્રિંગને તમે આમ જરાક એવી ખેંચો. કાલના લેક્ચરમાં ઉદાહરણ આપ્યું હતું, રિફિલમાં જે સ્પ્રિંગ હોય ને તમે આમ થોડીક જરાક એવી ખેંચો અને મૂકી દો તો જેટલી વિકૃતિ ઉત્પન્ન થઈ હશે એટલું અંદર પ્રતિબળ હશે. એની મૂળ અવસ્થામાં આવી જાય. ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા, વિકૃતિ વધી પ્રતિબળ વધ્યું, વિકૃતિ વધી પ્રતિબળ વધ્યું, વિકૃતિ વધી પ્રતિબળ વધ્યું. એ બિંદુએ તમે આવ્યા અને બાહ્ય બળ એટલે વિરૂપક બળ તમે દૂર કર્યું. તો દૂર કરશો એટલે પદાર્થની મૂળ અવસ્થામાં ટર્ન પાછો એટલે વિકૃતિ 0 થઈ જાય. તો અમે પ્રતિબળ 0 થઈ ગયું. આ બધું પ્રતિબળ શેમાં વપરાઈ ગયું? પદાર્થને એની મૂળ અવસ્થામાં લઈ આવવામાં. સમજાય છે કે નહીં વાલા બાળકો? સ્પ્રિંગને જરા કેવી ખેંચી, તમે ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા એટલે વિકૃતિ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ, અંદરનું પ્રતિબળ વધતું જશે, વધતું ગયું વધતું ગયું વધતું ગયું વધતું ગયું. પણ જરાક એવી ખેંચીને તો મૂકી દીધી એટલે ટર પાછી મૂળ અવસ્થામાં આવી ગઈ. બધું પ્રતિબળ શેમાં ખર્ચાઈ ગયું? પદાર્થમાં 0 વિકૃતિ ઉત્પન્ન કરવામાં. પદાર્થને પોતાની પાછી મૂળ સ્થિતિ ઉપર શું કરે છે? લાવી દે છે. તો O થી A આલેખ સુરેખ છે, હુકના નિયમનું પાલન થાય છે. વિરૂપક બળ દૂર કરતા ઘન પદાર્થ મૂળ પરિમાણ ધારણ કરે છે અને આ ભાગમાં એ સ્થિતિસ્થાપક પદાર્થ તરીકે વર્તે. કયા પદાર્થ તરીકે વર્તે? સ્થિતિસ્થાપક. એ પદાર્થને સમપ્રમાણતા, એ બિંદુને કઈ હદ કહેવામાં આવે? સમપ્રમાણતા હદ કહેવાય. બે સમપ્રમાણમાં છે. કોણ કોણ? પ્રતિબળ અને વિકૃતિ. હુકના નિયમમાં કીધું હતું ને, પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય, પણ કીધું હતું 1% લગી વાંધો નહીં આવે. ક્યાં લગી વાંધો નહીં આવે? 1% લગી. 1% લગી હુકના નિયમનું પાલન થાય. અને આ સ્થિતિમાં જો શું છે? સ્થિતિસ્થાપક વર્તણૂક ધરાવે. વાલા બાળકો, A થી B સુધીમાં જોયું? એક જ મિનિટ. A થી B બિંદુ સુધીમાં જોવો તો આલેખ સુરેખ નથી. બરાબર, આ રીતે છે. મતલબ A થી B સુધીમાં પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણ. આલેખ સુરેખ હોય તો પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં કહેવાય. A થી B ઉપર ગયા તો વિકૃતિ આટલી વધી કહેવાય. બરાબર, અને એના પ્રમાણમાં પ્રતિબળમાં વધારો એટલો નથી. અને અહીંયા જે વિકૃતિ હશે ને વાલા બાળકો, પર્સન્ટેજમાં હશે, એટલું યાદ રાખજો. શેમાં હશે તો કે ટકાવારીમાં હશે. તો A થી B સુધીમાં પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં નથી, છતાં બાહ્ય બળ દૂર કરતા પદાર્થ મૂળ અવસ્થામાં પાછો આવે છે. બરાબર, એ બિંદુ લગી પહોંચી ગયા, તેમ છતાં પણ હજી તમે સ્પ્રિંગને થોડીક વધુ ખેંચો તો આ સમય વિકૃતિમાં જેટલો વધારો થયો હશે એટલું પ્રતિબળ નહીં હોય. પણ તેમ છતાં પહેલાંનું પ્રતિબળ તો હાજર હશે જ. કે જી પાછું શું કરશે? પદાર્થને એની પહેલો પ્રયોગ કર્યો ત્યારે એ બિંદુ સુધી લઈ આવતા હતા.
બીજી વખત તમે પ્રયોગ કર્યો તો ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા એ બિંદુ આવ્યું. હજી તમે ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા બી બિંદુ આવ્યું. તો અત્યારે પ્રતિબળ એ બિંદુ ઉપર હતું એના કરતાં તો વધુ જ હશે, પણ સામે વિકૃતિ વધુ છે, હજી મૂકી દેશો એટલે મૂળ અવસ્થામાં વહ્યું છે. પણ બી બિંદુ છે એને આધીન બિંદુ કહેવાય. બી બિંદુને કેવું બિંદુ કહેવાય? આધીન બિંદુ. સ્થિતિસ્થાપકતાની હદ આવે છે. જ્યાં સુધી પદાર્થ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતો હશે, જ્યાં સુધી પદાર્થ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતો હશે, આધીન બિંદુ સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય. ત્યાં સુધી શું થશે? બાહ્ય બળ હટાવશો, બાહ્ય બળ હટાવશો એટલે પદાર્થનું પ્રતિબળ એને એની મૂળ અવસ્થામાં લઈ આવશે. એટલે બી બિંદુ છે એને શું કહેવામાં આવે? આધીન બિંદુ. સ્થિતિસ્થાપકતાની શું કહેવામાં આવે? હદ કહેવામાં આવે. અને સ્થિતિસ્થાપકતાની હદ તમે પહોંચ્યા કે ભાઈ પદાર્થની સ્થિતિસ્થાપકતા આટલી છે, તો સ્થિતિસ્થાપકતાની હદે પદાર્થમાં જે પ્રતિબળ ઉદ્ભવે ને એને સિગ્મા વાય શું કહેવામાં આવે? એને સિગ્મા વાય આધીન પ્રતિબળ. શું કહેવામાં આવે? આધીન પ્રતિબળ સિગ્મા વાય. ઇંગ્લિશમાં વાય ફોર yielded. શું કહેવાય? વાય ફોર yielded સ્ટ્રેસ કહેવાય. કેવો સ્ટ્રેસ કહેવામાં આવે? yield સ્ટ્રેસ એટલે આધીન પ્રતિબળ. શું આધીન પ્રતિબળ? સ્થિતિસ્થાપકતાની હદ પાસે પદાર્થમાં ઉદ્ભવતા પ્રતિબળને કેવું પ્રતિબળ કહેવામાં આવે? આધીન પ્રતિબળ. ઇવન અહીં સુધી એ બિંદુ તો શું બી બિંદુ સુધી વાંધો નહીં આવે. બી બિંદુ સુધી પદાર્થ 100% સ્થિતિસ્થાપક છે અને આપણે કીધું હતું સ્થિતિસ્થાપક પદાર્થ એટલે બાહ્ય બળ દૂર કરતા તે પોતાની શું થાય? મૂળ અવસ્થામાં પાછો આવે. બીથી સીમાં જોયું છોકરાઓ, બીથી સીમાં વિકૃતિ આટલી બધી વૈધી છે પણ પ્રતિબળમાં વધારો નજીવો એવો છે. હવે એને પરિણામે થાશે શું? ત્રીજે દિવસે પ્રયોગ કર્યો તો ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા એ બિંદુ આવ્યું, હજી વટી ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા બી બિંદુ આવ્યું, હજી વટી ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા સી બિંદુ આવ્યું. સ્પ્રિંગને આટલી બધી ખેંચી, સ્પ્રિંગ હતી આવડી, આટલી સી બિંદુ લગી ખેંચી ગયા. તમે મૂકી દેશો ને તો સ્પ્રિંગ એના નવા ને નવા આકારમાં જ રહે. કારણ કે એ બિંદુએ સમપ્રમાણતાની હદ હતી, બી બિંદુએ સ્થિતિસ્થાપકતાની હદ હતી, ત્યાં લગી વાંધો નહોતો. જેવું તમે બી બિંદુ હટાવશો ને એટલે પદાર્થની સ્થિતિસ્થાપકતા ઘટવાની ચાલુ થાય. એટલે હવે અંશતઃ સ્થિતિસ્થાપક બની જશે. સંપૂર્ણ સ્થિતિસ્થાપકમાં તો શું હશે? બાહ્ય બળ હટાવો એટલે મૂળ અવસ્થા ધારણ કરી લે. આપણે કીધું તો આપણી આજુબાજુના મોટા ભાગના પદાર્થો અંશતઃ સ્થિતિસ્થાપક છે. બી લગી તો વાંધો ના આવ્યો, સ્થિતિસ્થાપકતાની હદ લગી. પણ જેવો બી કરતાં તમે થોડુંક વધુ ખેંચો ને તો વિકૃતિનો વધારો વધુ છે અને પ્રતિબળ માઇનોર એવું લગભગ ફેર નથી થયું, સિગ્મા વાય જેટલું જ છે. તો આ વખતે શું થશે? પ્રતિબળ એટલું સ્ટ્રોંગ નથી કે વિકૃતિને શું કરી શકે? ઝીરો કરી શકે. તો આ વખતે સ્પ્રિંગ શું થશે ને નવા ને નવા આકાર મારીએ, ખેંચાયેલી ની ખેંચાયેલી જ રહીએ. સ્પ્રિંગ એના નવા નવા આકાર મારે, ખેંચાયેલી ની ખેંચાયેલી જ રહે એટલે કાયમી સ્થાપન કહેવાય. કેવું સ્થાપન કહેવાય? કાયમી સ્થાપન. અને કાયમી સ્થાપને તમે જોશો ને તો પદાર્થમાં 1% જેટલી વિકૃતિ આવી ગઈ હશે. વાલા બાળકો, કેટલી વિકૃતિ આવી ગઈ હશે? 1% જેટલી વિકૃતિ આવી ગઈ, બસ હવે પૂરું. 1%ની વિકૃતિ ઉત્પન્ન થઈ એટલે પદાર્થ નવી ને નવી અવસ્થામાં રહેશે. હા કે ના? સમજાય છે કે નહીં? પછી આગળ જુઓ, સી થી ડીમાં શું છે? સી થી ડીમાં, સી થી ડી ઉપર જાઓ ને, હું એમ નથી કરતો કે ભાઈ પ્રતિબળ હાવ નાબૂદ જ થઈ ગયું. પ્રતિબળ કાંઈક છે પણ એટલું પ્રબળ નથી. કેટલું પ્રબળ નથી? એટલું પ્રબળ નથી કે વિકૃતિને ઝીરો કરી શકે. પદાર્થની નવી નવી અવસ્થામાં રહેશે. સમજાય છે? જો પ્રતિબળ સાવ ન જ હોત તો શું થાત? તો પદાર્થ તૂટી જાય. વિરોધ, તમે બાહ્ય બળ લગાડો છો અને પદાર્થ નથી તૂટતો એનો મતલબ હજી અંદર કોઈક એવું છે તો ખરા. સી બિંદુની વાત કરું છું. બાહ્ય બળ તમે, હું એમ નથી કહેતો પ્રતિબળ નથી, પ્રતિબળ છે તો ખરા
પણ એ એટલું સ્ટ્રોંગ નથી કે તમારા બાહ્ય બળની બધી અસરને નાબૂદ કરી દે. જો પ્રતિબળ ના હોત તો બાહ્ય બળને કારણે પદાર્થ તૂટી જાય. સી થી ડીમાં જોવો જોઈએ, વિકૃતિમાં આટલો બધો વધારો થયો, પણ પ્રતિબળમાં વધારો થયો. સી બિંદુએ આટલું હતું, ડી બિંદુ એટલે પ્રતિબળ આટલું જ વધ્યું, જ્યારે વિકૃતિ આટલી બધા ટકા વધી. એટલે કે સી બિંદુએ આવી ગયા, સ્પ્રિંગને મૂકી દીધી, નવી પોઝિશનમાં હતી. હજી તમે હવે ખેંચશો ને, પેલો વર્તુળાકાર ભાગ હતો ને ધીમે આ સ્ટ્રેટ થવા માંડ્યા. કેવું થવા માંડે? સ્ટ્રેટ થવા માંડે. તો શું આ સમયે પ્રતિબળ નથી? ના છે. હૂકના નિયમનું પાલન નહીં કરે, પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં નહીં હોય. અત્યારે સી બિંદુ કરતા હજી તમે પદાર્થને વધુ ખેંચો. સી બિંદુ 1% વિકૃતિ હતી, ડી બિંદુએ માની લો 20% જેવી વિકૃતિ છે. 0 માંથી 20% ની વિકૃતિ વધી ગઈ છે. તો આ સમયે શું છે? સ્પ્રિંગની લંબાઈ હવે કન્ટિન્યુ વધતી જાય. તો હું પ્રતિબળ નથી? ના છે, પણ એટલું પ્રોપર નથી. કેટલું પ્રોપર નથી કે આ વિકૃતિમાં આટલો બધો વધારો થયો ને એની અસર નાબૂદ કરી શકે. કે પ્રતિબળ એટલું બધું હશે જ નહીં. જો હાવ ન હોત તો શું થાત? તો તૂટી જાય. પણ પ્રતિબળ કંઈક છે, વિકૃતિ આટલી બધી વધી, પણ પ્રતિબળમાં વધારો આટલો જ છે, ખાલી આટલો છે. તો એ હજી થોડોક તો વિરોધ કરતું હશે, પણ મારા બાહ્ય બળ એટલું બધું વધી ગયું ને કે એને પ્યોર વિરોધ એટલો નથી કરી શકતો. ઓ થી બી સુધીમાં તો શું હતું? ઓ થી બી સુધીમાં ટોટલી ઓપોઝિટ થતું હતું, સ્થિતિસ્થાપકતા હતી. બી પછી પદાર્થ અંશતઃ સ્થિતિસ્થાપક બની ગયો છે. અંશતઃ પોતાનો મૂળ આકાર તો ધારણ કરશે જ નહીં, નવી પરિસ્થિતિમાં રહેશે. પોતાનો મૂળ આકાર ધારણ કરી લે તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક કહેવાશે. તો અંશતઃ સ્થિતિસ્થાપકમાં પ્રતિબળ હશે તો ખરા. એ પ્રતિબળ હવે કામ શું કરે છે? પદાર્થને તૂટવા નહીં દે, પણ એની લંબાઈમાં તો વધારો તો થાય જ છે. આને કહેવાય પ્લાસ્ટિક વિરૂપણ. બચ્ચા પલટી, શું કહેવાય એને? પ્લાસ્ટિક વિરૂપણ. કાયમી સ્થાપન પછી જો તમે પદાર્થને બાહ્ય બળ લગાડો, તેની લંબાઈ કન્ટિન્યુ વધતી રહે. એ ઘટનાને શું કહેવામાં આવે? પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય. શું કહેવામાં આવે? પ્લાસ્ટિક વિરૂપણ. સમજાય છે કે નહીં? ડી બિંદુને એટલે હવે શું થયું? બાહ્ય બળ વધારું તો આપણા હાથની વાત છે, કેટલું બાહ્ય બળ લગાડવું. પણ પ્રતિબળ તો આપણે કીધું હતું, થિયરીમાં સમજાવ્યું હતું. પ્રતિબળ કોના વચ્ચે લાગે? અંદરો અંદર અણુઓ વચ્ચે જે આંતરાણિવીય બળ લાગે ને, એનું પ્રતિબળ કહેવાય. બરોબર? તો હવે શું થાય છે? આમ ખેંચાતી જાય સ્પ્રિંગ પ્લાસ્ટિક વિરૂપણમાં. એમ એના અણુઓ વચ્ચેનું અંતર વધતું જાય. અને જેમ અણુઓ વચ્ચેનું અંતર વધતું જશે ને બાળકો, એમ આંતરાણિવીય બળની અસર ઘટતી જાય. ને આંતરાણિવીય બળની અસર ઘટી છે, એનો મતલબ પ્રતિબળ હવે એટલું સ્ટ્રોંગ નથી. ડી બિંદુ પાસે શું થશે? ડી બિંદુને દ્રવ્યની અંતિમ તણાવ પ્રબળતા, ટેન્સાઇલ સ્ટ્રેન્થ કહેવાય. સ્ટ્રેન્થ એની એટલી હતી, વિરોધ કરવાની ક્ષમતા, સિગ્મા યુ કહેવાય. શું કહેવાય? સિગ્મા યુ કહેવામાં આવે છે. અહીં લગી તમે પદાર્થને ખેંચો, માની લો 3% જેવી વિકૃતિ ઉત્પન્ન થાય. કેટલા ટકા જેવી? 3% જેટલી. તો ત્યારે અણુઓ હવે એટલા બધા દૂર થઈ ગયા ને કે એની હવે લિમિટ આવી ગઈ. શું લગાડવાની લિમિટ આવી ગઈ? આંતરાણિવીય બળ લગાડવાની એની શું થઈ ગઈ? લિમિટ. પણ માઇનોર તો શું કરે છે? વિરોધ કરે જ છે. બરાબર? તો આ બિંદુએ બાહ્ય બળ દૂર કરતા પદાર્થમાં ઘણી બધી વિકૃતિ રહી જશે. સમજાય છે કે નહીં? અને હવે શું થઈ જવું? પાછું રિંગ આલેખ પાછો આમ નીચે ગયો. પાછો આલેખ આમ નીચે ગયો એટલે હજી તમે ડી બિંદુ કરતા હજી તમે સ્પ્રિંગને ખેંચી. એક તો બિચારી લંબાયેલી હતી અને હજી તમે ખેંચી, તો હવે અણુઓ એટલા બધા દૂર થઈ ગયા ને કે આંતરાણિવીય બળ એટલે કે જે પ્રતિબળ હતું ને પાછું ઘટી ગયું. અને ઈ બિંદુએ આવશે એટલે સ્પ્રિંગ શું થઈ જશે? તૂટી જાય. ઈ બિંદુએ આવે એટલે સ્પ્રિંગ શું થઈ જશે? તૂટી જશે. ડી બિંદુએ લિમિટ આવી ગઈ હતી અણુઓની દૂર જવાની. એટલા બધા દૂર વયા ગયા કે આંતરાણિવીય બળ સાવ નબળું થઈ ગયું. પણ કાંઈક તો પ્રતિબળ હતું.
એના કરતાં તમે જો હજી વધુ ખેંચશો ને તો હજી સ્પ્રિંગ થોડીક લાંબી થશે ખરા, પણ ખેંચો ને તો એક બિંદુ તો એવું આવશે જ કે જેને ફ્રેક્ચર પોઈન્ટ કહેવાય. કયો પોઈન્ટ કહેવાય? ફ્રેક્ચર પોઈન્ટ. પદાર્થ એ જગ્યાએ શું થઈ જશે? બ્રેક થઈ જશે. પદાર્થ એ જગ્યાએ શું થઈ જશે? તૂટી જશે. અને ડી બિંદુએ જો તમે આવો અને એની હદ પૂરી થઈ ગઈ હોય, શેની હદ પૂરી થઈ ગઈ હોય? સ્થિતિસ્થાપકતાની નહીં, આટલા ભાગમાં અંશત સ્થિતિસ્થાપક તરીકે વર્તે. અને એ બિંદુની હાવ નજીક હશે ને તો એવા પદાર્થને બટકણો પદાર્થ કહેવાય. કેવો પદાર્થ કહેવાય? બટકણો પદાર્થ. એક વખત એનામાં મેક્સિમમ પ્રતિબળ આવી ગયું, એક વખત પદાર્થમાં મેક્સિમમ, હો ભાઈ લિમિટ, હો ભાઈ હવે અમે તમારો વિરોધ નહીં કરી શકીએ બાહ્ય બળનો, બરાબર. તો આ ઈ બિંદુની નજીક હોય, મેક્સિમમ પ્રતિબળ આવે ને પદાર્થ તરત તૂટી જાય ને તો એને બટકણો કહેવાય. ચોક હોય, ચોક, બ્લેકબોર્ડ ઉપર લખવાનું જે ચોક હોય, તમે એને ખેંચો તો ખેંચશો તો શું થશે? ઈ બટકશે. જ્યારે કોઈ પણ ધાતુનો તાર હોય ને, ધાતુનો એકદમ પતલો તાર હોય, તમે ખેંચતા જાઓ ખેંચતા જાઓ ખેંચતા જાઓ, તાર પાતળો થઈને લંબાઈ વધતી જશે. એને તન્ય કહેવાય. એને શું કહેવામાં આવે? તન્ય. અને જ્યારે ચોક જેવા પદાર્થો છે ને કેવા કહેવાય? બટકણા પદાર્થ, બરાબર. આ વસ્તુનો આમ ક્યાંય ઉપયોગ નહીં આવે ક્યાંય, પણ જસ્ટ એ લોકો એક એક્સપેરિમેન્ટ કર્યો છે, એના ઉપરથી આપણને આલેખ ડ્રો કરીને દીધો છે કે હકીકત અંદર શું બનતું હોય. એક પણ જગ્યાનો ઉપયોગ આવવાનો નથી, બરાબર. એક વસ્તુ આ. બીજી વાત કરવાની છે ઇલાસ્ટોમર પદાર્થની. શેની વાત કરવાની છે વાલા બાળકો? ઇલાસ્ટોમર. તો ઇલાસ્ટોમર કોને કહેવાય? કે જે પદાર્થને ખેંચીને તેમાં ઘણી બધી મોટી વિકૃતિ તમે ઉત્પન્ન કરી શકાય તો તેવા પદાર્થને કેવા કહેવામાં આવે? ઇલાસ્ટોમર. ઇલાસ્ટોમર. ઇલાસ્ટોમર એટલે શું? જે પદાર્થને ખેંચીને તેમાં બહી મોટા પ્રમાણમાં વિકૃતિ તમે ઉત્પન્ન કરી શકો, 400-500% જેટલી, એને શું કહેવામાં આવે? એને શું કહેવામાં આવે? ઇલાસ્ટોમર કહેવામાં આવે. દાખલા તરીકે રબર છે, મહાધમની પેશી છે, બરાબર. રબર આપણા ઘરે જે રબર હોય, રબર, બરાબર. હવે રબરને તમે જો ઘણું બધું ખેંચી શકો છો, ઘણું બધું ખેંચી શકો છો, મતલબ વિકૃતિ એની મૂળ લંબાઈ કરતાં એની લંબાઈમાં વધારો 100%, 200% લગી થાય અને પછી અચાનક રબર તૂટશે, બરાબર. મહાધમનીની પેશી, આપણી શરીરમાં જે ધમનીઓ હોય એ ધમનીઓ તો જો કુદરતનું એકદમ બેસ્ટ એક્ઝામ્પલ છે. બાયોલોજી વાળા છોકરાઓ છે ને બધું ખબર હશે. એ ધમનીઓ છે, શીરાઓ છે, એકદમ પાતળી હોય, એકદમ પાતળી હોય. ધમની બારી નીકળી હોય ને હાવ એકદમ પાતળી, વાળ કરતાંય પાતળી હોય. તમે વિચારો, કુદરતનું આમ કેવું આમ અદ્ભુત રચના છે બાયોલોજી જે છે ને એ, બરાબર. ક્યાંકથી એમ બારે નીકળી ગયું હોય અહીં કંઈ એક્સિડન્ટ, તો તમે જરાક હાથમાં લેશો ને તોય તૂટી જાય, એકદમ પાતળી હોય. હવે આપણે જ્યારે દોડીએ છીએ, મગજ ગરમ કરીએ છીએ, મગજ ગરમ કરો, તમે દોડો એટલે મગજ ઓમ ગરમ નહીં કરવાનું, કોક ઉપર ગરમ થઈ ગયા આમ અથવા દોડવા માંડો ત્યારે આપણે હાર્ટબીટ વધી જાય. અને હાર્ટબીટ વધી જાય છે અને પરિણામે શું થાય છે? હૃદય દ્વારા લોહીનું પમ્પિંગ વધી જાય, પમ્પિંગ વધી જાય એટલે આપણે કહીએ છીએ બીપી, બ્લડ પ્રેશર. ધમનીમાંથી પસાર થતી જે લોહી છે ને, લોહીનું પ્રેશર વધી જાય ધમની ઉપર, અને લોહીનું પ્રેશર વધી જશે ને ધમની ઉપર, એને પરિણામે ધમનીઓ ફૂલાશે. એ ધમનીઓ ફૂલાશે ને તો એ ધમનીઓમાં 300-400% લગી, બ્લડના પ્રેશરને કારણે 300-400% લગી પણ એમાં વિકૃતિ આવે ને ત્યાં લગી તૂટતી નથી. કુદરતનું બેસ્ટ એક્ઝામ્પલ છે. જો આલેખ જોવો હરખો, આ વિકૃતિ છે ટકાવારીમાં અને અહીંયા પ્રતિબળ છે. 0.5% જેટલી વિકૃતિ છે ને ત્યારે પ્રતિબળ આશરે 0.5 સિગ્મા. સિગ્મા એટલે 0.5 ગુણ્યા 10⁸. તમે વિચારો તો ખરા કેટલા મોટા પ્રમાણમાં પ્રતિબળ છે. 0.5 ગુણ્યા 10⁸ એટલે 5 ગુણ્યા 10⁷
ન્યૂટન પર મીટર સ્ક્વેર. ખાલી 0.5% વિકૃતિ હતી ત્યારે આટલું બધું પ્રતિબળ છે. એનો સામનો કરવાની ક્ષમતા એટલી બધી પૂરી છે. 1% જેટલી વિકૃતિ આવે ને ત્યારે પ્રતિબળ 1 ગુણ્યા 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. 1 મીટર સ્ક્વેર એરિયા ઉપર પ્રતિબળ સિગ્મા કેટલું છે? 1% જ્યારે વિકૃતિ ઉત્પન્ન થાય ને ખાલી 1%, ત્યારે સિગ્મા કેટલું છે? 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેરમાં જાવ ને તો 10⁴ ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર. એનો 1 સેન્ટીમીટર સ્ક્વેરનો એરિયા હોય ને એમાં 10,000 ન્યૂટન બળ લાગે. તમે વિચારો તો ખરા, 1 સેન્ટીમીટર સ્ક્વેરના એરિયા ઉપર 10,000 ન્યૂટન બળ લાગે ને, એનું પ્રતિબળ કહેવાય. એટલો વિરોધ કરવાની ક્ષમતા. આ તો ખાલી 1% માટે છે. પણ મેં તમને કીધું ઇલાસ્ટોમર છે, મહાધમની છે, 400-500% લગી વિકૃતિ આવે ને તો એ તૂટતા નથી. તો એવા પદાર્થોને ઇલાસ્ટોમર, સારામાં સારા સ્થિતિસ્થાપક પદાર્થો કહેવાય. અને આમાં એક પણ જગ્યાએ હુકના નિયમનું પાલન થતું નથી. બરાબર? એટલે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ સામાન્ય પદાર્થ માટે એક્સપેરિમેન્ટલ ગ્રાફ છે, જસ્ટ ઇન્ફોર્મેશન બેઝ છે. અને આ ઇલાસ્ટોમર છે. બરાબર? બહુ ક્યાંય આગળ દાખલામાં ને એમાં ક્યાંય કામમાં આવવાનું નથી, પણ જસ્ટ બુકમાં આપ્યું છે એટલે આપણે સ્ટડી કરવું પડે. સમજાણું કે નહીં? ચાલો બાળકો આગળ જો. આગળ હવે આપણે જોઈએ 3 પ્રકારની વિકૃતિ જોઈ, 3 પ્રકારના પ્રતિબળ જોયા. હવે એને અનુરૂપ 3 પ્રકારના સ્થિતિસ્થાપકતા અંકો વિશે વાત કરવાની છે. શેની વાત કરવાની છે? 3 પ્રકારના સ્થિતિસ્થાપકતા અંકો. જે પદાર્થોની સ્થિતિસ્થાપકતા સારી હોય ને એના સ્થિતિસ્થાપકતા અંકો એકદમ મોટા હશે. બરોબર? જુઓ, ત્રણ પ્રકારની વિકૃતિ, 3 પ્રકારના પ્રતિબળ અને 3 પ્રકારના સ્થિતિસ્થાપકતા અંકો. પહેલા આપણે વાત કરીએ પ્રતાન વિકૃતિ માટે. પ્રતાન વિકૃતિ અને પ્રતાન પ્રતિબળ માટે જે સ્થિતિસ્થાપકતા અંક હોય એને યંગ મોડ્યુલસ કહેવામાં આવે. યંગ મોડ્યુલસ કેપિટલ વાય વડે દર્શાવાય. કોના માટે? પ્રતાન વિકૃતિ માટેના સ્થિતિસ્થાપકતા અંકને યંગ મોડ્યુલસ કહે છે. ચાલો જો, આપણે કીધું હતું સિગ્મા બરાબર KE, પ્રતિબળ બરાબર સ્થિતિસ્થાપકતા અંક એને ગુણ્યા વિકૃતિ. તો K બરાબર સિગ્મા બાય E. તો યંગ મોડ્યુલસ Y બરાબર હું? તો યંગ મોડ્યુલસ Y બરાબર હું સિગ્મા L પ્રતાન પ્રતિબળ ના છેદમાં EL પ્રતાન વિકૃતિ ના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહેવાય. બરોબર? શું હમણાં આપણે જોઈ છીએ, ઘણું બધું છે જોવામાં, વસ્તુ બહુ મસ્ત વસ્તુ છે. યંગ મોડ્યુલસ Y પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને
હવે બધી ફોર્મ્યુલા મસ્ત મજાની આવશે કે જેના ઉપર તમારા દાખલા અને એમસીક્યુ બધું થશે. હવે યંગ મોડ્યુલસ સિગ્મા એલ અપોન ઈએલ. ચાલો, યંગ મોડ્યુલસ વાય બરાબર સિગ્મા એલ એટલે શું આવશે? એફના છેદમાં એ, અને અહીંયા જે પ્રતિબળ હશે લંબ પ્રતિબળ હશે એફએલ બોલી છે લોન્જિટ્યુડનલ બરાબર ના છેદમાં ઈએલ એટલે શું આવશે? ડેલ્ટા એલના છેદમાં એલ. આ પ્રતાન વિકૃતિ છે. તો યંગ મોડ્યુલસનું સૂત્ર બાળકો શું થાય? વાય બરાબર એફ બાય એ ના છેદમાં ડેલ્ટા એલના છેદમાં એલ. અને આમ એ લખાય કે નહીં? એફએલ ના છેદમાં શું લખાય? એફએલ છેદનો છેદ અંશમાં જાય ને અંશનો છેદ છેદમાં જાય એ ઇન્ટુ ડેલ્ટા એલ. તો યંગ મોડ્યુલસનું સૂત્ર મળ્યું વાય બરાબર એફ. એફ એટલે હું આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા પુનઃસ્થાપક બળને. એલ એટલે શું? પદાર્થની મૂળ લંબાઈ. એ એટલે એના આડછેદનું ક્ષેત્રફળ. અને ડેલ્ટા એલ એટલે શું? લંબાઈમાં વધારો. જનરલી પ્રતાન પ્રતિબળ પ્રતાન વિકૃતિ કેમાં આવે? તારમાં આવે. કેમાં આવે છે? તો કે તારમાં. વાય બરાબર એફએલ ના છેદમાં એ ડેલ્ટા એલ. આના ઉપરથી આમે લખાય ડેલ્ટા એલ બરાબર આ બેની જગ્યા બદલો વાય અને ડેલ્ટા એલની હામે. ડેલ્ટા એલ બરાબર શું થાય? એફએલ ના છેદમાં વાય એ. કોઈ પણ પદાર્થની લંબાઈમાં જે વધારો થાય ને બાળકો, શું કોઈ પણ પદાર્થની લંબાઈમાં જે વધારો થાય ને ડેલ્ટા એલ કેટલો હશે? એફએલ ના છેદમાં વાય જેટલું. યાદ કેવી રીતે લખાય? ફેલિયા. શું બોલ્યા સર? ફેલિયા. એફએલ એટલે ફેલ અને એના છેદમાં વાય એ. વાય એ એટલે યા. શું યાદ રખાય? કોઈ પણ પદાર્થની લંબાઈમાં થતો વધારો કેટલો હશે? ફેલિયા જેટલો હશે. યાદ રાખવાની રીત. પછી આમાંથી યંગ મોડ્યુલસને કરતા બનાવી દેલો. પાછું સૂત્ર આવી ગયું એફએલના છેદમાં ડેલ્ટા એલ. કોઈ પણ પદાર્થની લંબાઈમાં થતો વધારો ફેલિયા જેટલો હોય. કેટલો હોય? ફેલિયા. ફેલિયા એટલે એફએલ ના છેદમાં વાય એ. ફેલિયા પાસ. ફેલિયા પાસ. પણ ફેલ યા પાસનો ઓપ્શન તો અમુક છોકરાઓને આવશે જ નહીં. ફેલ જસ્ટ મજાક કરું છું. તો ડેલ્ટા એલ બરાબર એફએલ ના છેદમાં શું આવશે? વાય એ. ફેલ યા. બરાબર સમજાય છે? અને યંગ મોડ્યુલસ આની પહેલાં આપણે કીધું હતું કે ભાઈ આ કોઈ પણ સ્થિતિસ્થાપકતા અંક હોય એના એકમ શું આવશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર આવશે. કારણ કે પ્રતિબળના છેદમાં વિકૃતિ એટલે શું આવશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. શું આવશે? કારણ કે આનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર. પ્રતિબળ વિકૃતિનો તો એકમ રહિત છે, પણ ન્યૂટન મીટર સ્ક્વેરના વૈજ્ઞાનિકના નામ પરથી પાસ્કલ લખવામાં આવે. શું લખવામાં આવે? પાસ્કલ. તો આ યંગ મોડ્યુલસની ફોર્મ્યુલા. બરાબર. હવે યંગ મોડ્યુલસ માપવા માટેની પ્રાયોગિક રીત કેવી રીતે મપાય? એક સિમ્પલ પ્રયોગ છે. યંગ મોડ્યુલસ માપવા માટેની પ્રાયોગિક રીત. શું કરે? એક આધાર છે. આધાર ઉપરથી એક તાર લટકાવેલો છે. આ તારના બીજા છેડે એક વર્નિયર સ્કેલ મૂકી દીધો હોય. એક સ્કેલ મૂકેલો છે. આ 0, આ 1, આ 2. ઘણો બધો મોટો સ્કેલ હશે. આપણે તો લિમિટેશન છે આ રીતે. એટલે આવડો આ જે તાર છે ને એને કહેવાય સંદર્ભ તાર. રેડી? અને એની સામે એક બીજો તાર મૂકી દીધો હોય. તારના છેડે એક પલ્લું હોય. બરાબર? આપણે ઓલું તાર જવાત રોલાનું પલ્લું હોય ને એ. અને પલ્લુમાં કંઈક શું મૂકેલું હોય? દળ મૂકે એમ. અને આવડો આ જે છે આપણો પરીક્ષણ તાર કહેવાય. હવે માનો છોકરાઓ જો આ તાર છે. તાર
એના છેડે કંઈ તમે પદાર્થ ટીંગાડેલો નથી, ત્યારે આ જે તાર છે એની મૂળ લંબાઈ L જેટલી છે. કેટલી છે? એની મૂળ લંબાઈ L જેટલી છે. તારના આડછેદનું કંઈક ક્ષેત્રફળ હશે πr². એની મૂળ લંબાઈ કેટલી છે? L જેટલી છે. હવે માની લો અહીંયા એક પોઈન્ટર લગાડેલું હશે, ગમે અહીંયા પોઈન્ટર લગાડી દઈએ. અહીંયા માની લો પોઈન્ટર લગાડી, પોઈન્ટર એટલે કાંટો. હવે અત્યારે જોજો આ કાંટો ક્યાં આગળ છે? 0 ઉપર છે. હવે શું કરે પ્રયોગમાં? અહીં નીચે જે પલ્લું લગાડેલું હશે ને, અહીંયા માની લો તમે 1 કિલોનો પદાર્થ મૂકો, તો 1 કિલોનો તમે પદાર્થ મૂકશો તો એનું વજન લાગશે અધો દિશામાં 1g જેટલું. અને એના વજનને કારણે હવે અત્યારે આ કેસમાં આપણું બાહ્ય બળ કહેવાય. સમજો, અત્યારે કેસમાં આપણું શું કહેવાય? બાહ્ય બળ. એના વજનને કારણે આ તાર શું થશે? ખેંચાશે. અને આવડો આ તાર ખેંચાશે તો એની લંબાઈમાં કેટલો વધારો થયો છે? માઇનોર એવો વધારો થયો છે. આ સાદી ફૂટપટ્ટી નહીં હોય, પહેલાં જ કીધું. કયું હશે? આવશે તમારા પ્રયોગમાં વર્નિયર સ્કેલ હશે. કયો સ્કેલ કહેવાશે? સાદી ફૂટપટ્ટી નહીં હોય, વર્નિયર સ્કેલ હશે. આવશે આપણે તમારે પ્રયોગમાં જ્યારે લેબોરેટરીમાં જશો ને ત્યારે વર્નિયર સ્કેલ. વર્નિયર સ્કેલનો તમે ઉપયોગ કરીને નાનામાં નાની લંબાઈમાં પણ છોકરાજી ફેરફાર થતો હોય એ તમે માપી શકો. શું છોકરાઓ? વર્નિયર સ્કેલનો ઉપયોગ કરીને લંબાઈમાં જે નાનામાં નાનો ફેરફાર થતો હોય ને એ તમે માપી શકો. સમજાય છે કે નહીં? તો જેવું તમે અહીંયા પદાર્થ ટીંગાડો છો એટલે શું થશે કે પદાર્થની તારની લંબાઈમાં વધારો થાય. તો પોઈન્ટર તારની લંબાઈ વધશે એટલે આ પોઈન્ટર આમ નીચે આવશે કે નહીં? અત્યારે પરફેક્ટ 0 ઉપર સેટ કરેલું હતું અને માની લો પોઈન્ટર છે 0.01 સેન્ટીમીટર જેટલું નીચે આવ્યું. એનો મતલબ શું? તારની લંબાઈમાં 0.01 સેન્ટીમીટર જેટલો વધારો થયો. મને મૂળ લંબાઈ ખબર હતી, મને આડછેદનું ક્ષેત્રફળ ખબર હતી. કોકે બળ કેટલું લાગ્યું? બળ mg જેટલું હોય. તાર તૂટ્યો નથી. શું નથી થયો? તાર તૂટ્યો નથી. એનો મતલબ શું? આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ ઉપરની બાજુ જે પુનઃસ્થાપક બળ લાગ્યું હોય ને એ પુનઃસ્થાપક બળ mg જેટલું જ હોય. જેવું તમે વજન હટાવી લેશો ને એટલે તાર પાછી એની મૂળ પોઝિશનમાં વયો જાય. પાછી એની મૂળ પોઝિશનમાં વયો જશે એટલે પોઈન્ટર જે ક્યાંક નીચે આવ્યું હતું ને અહીંયાથી પાછું ક્યાં વયું જાય? 0 ઉપર વયું જાય. સિમ્પલ પ્રયોગ છે. 1 કિલોની બદલે તમે 2 કિલો ટીંગાડો તો હજી વજન વધે. વજન વધે એટલે તારની લંબાઈ હજી વધે અને તારની લંબાઈ વધશે તો આ પરીક્ષણ તાર છે, સંદર્ભ તાર છે કે જેના ઉપર તમે પ્રયોગ કરો છો પરીક્ષણ તાર કહેવાય. આની સાપેક્ષમાં કેટલો ફેરફાર થાય છે? હજી તમે વજન વધારો બાળકો તો હજી એની લંબાઈ વધે. હજી એની લંબાઈ વધશે તો અહીંયા શું થશે? પોઈન્ટર હજી નીચું આવે. વજન વધારતા જાવ એટલે પછી એક સમપ્રમાણતાની હદ આવે, આધીન બિંદુ જે આવશે, પછી પ્લાસ્ટિક વિરૂપણ થાય. વજન વધારતા જાવ પણ એક વજન એવું આવે કે તાર શું થઈ જશે? તૂટી જશે. પણ આપણે તો યંગ મોડ્યુલસમાં પહોંચે નાનો એવો ફેરફાર એ માપી લો તો ઇઝીલી તમને મળી જશે. તો શું થશે? યંગ મોડ્યુલસ y બરાબર શું હતું? FL/A ઇન્ટુ ડેલ્ટા L હતું કે નહીં? y બરાબર શું હતું બાળકો? FL/A ઇન્ટુ ડેલ્ટા L. જ્યાં F એટલે શું થશે? mg. તારના છેડે કેટલું વજન લટકાડેલું છે? L એટલે એની મૂળ લંબાઈ અને A એટલે આડછેદનું ક્ષેત્રફળ πr² ઇન્ટુ શું થશે? ડેલ્ટા L. હા કે ના? તો આના ઉપરથી બાળકો તમે યંગ મોડ્યુલસનું મૂલ્ય મેળવી શકો. એમ એટલે કેટલા કિલોનો પદાર્થ છે એ તમે જાણી શકો. જી તમને મોઢે યાદ હોય. L એટલે એની મૂળ લંબાઈ શું હતી એ પણ ખબર છે. R એટલે જે તમે તાર લીધો છે એની ત્રિજ્યા કેટલી ખબર છે, એના ઉપરથી એનો આડછેદનું ક્ષેત્રફળ મળી જાય.
અને ડેલ્ટા એલ એટલે હું આ પ્રયોગ દ્વારા તમે એની લંબાઈનો શું કરી શકો, ફેરફાર માપી શકો. તો યંગ મોડ્યુલસ કોના માટે આવે? પ્રતાન વિકૃતિ ને અનુરૂપ સામે શું આવશે? પ્રતાન પ્રતિબળ. બરાબર. તો પ્રતાન વિકૃતિ અથવા તો પ્રતાન પ્રતિબળ માટે સ્થિતિસ્થાપકતા અંકની શું કહેવામાં આવે? યંગ મોડ્યુલસ કહેવામાં આવે. શું કહેવામાં આવે વાલા બાળકો? યંગ મોડ્યુલસ. હવે જુઓ છોકરાઓ, આ જે થિયરી છે ને, આ બે થોડીક આ પહેલાં આપી છે અને આ પછી 1-2 પેજ પછી આપેલી છે. પણ આની નીચે તમે એક ટેબલ જોશો ને, ટેબલમાં છે ને જુદા જુદા પદાર્થના યંગ મોડ્યુલસ આપ્યા છે પહેલા ખાનામાં. તો એમાં એલ્યુમિનિયમનો યંગ મોડ્યુલસ આપ્યો છે 70 × 10⁹. 70 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર એલ્યુમિનિયમ માટે. વિચાર તો કરો, 70 × 10⁹ એટલે હું 0.7 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. કોઈ સ્ટીલનો એલ્યુમિનિયમનો તાર હોય ને, એલ્યુમિનિયમનો તાર, એના આ આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર જેટલું હોય ને, કેટલું હોય? 1 મીટર સ્ક્વેર જેટલું. એના ઉપર 0.7 × 10⁻11 ન્યૂટન બળ લાગે ને. કેટલું બળ લાગે? 0.7 × 10⁻11 ન્યૂટન બળ સહન કરવાની ક્ષમતા છે 1 મીટર સ્ક્વેર એરિયા ઉપર. 1 મીટર સ્ક્વેર એરિયાને તમે કેટલા બળથી ખેંચો? આટલા બળથી. સમજાય છે? એમાં સૌથી વધુ છે ને સ્ટીલ માટે છે. વાય સ્ટીલ 200 × 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર એરિયા કેટલો બોજ સહન કરી શકે? વિચારો. 2 × 10⁻11 ન્યૂટન એટલે શું કહેવાય? તમે વિચારો તો ખરા. ક્રેન હોય ને, ક્રેન બંદર ઉપર, બંદર એટલે વાંદરા ના ભાઈ, એ બંદર નહીં, પોર્ટ કહેવાય. એ પોર્ટ ઉપર શું થતું હોય? વિદેશમાંથી ને બીજા રાજ્યોમાંથી ને મોટા મોટા કન્ટેનર આવતા હોય, 1000 ટન એનું દળ હોય. તમે વિચારો ખરા. તો એ ક્રેન કરે છે શું? એ કન્ટેનરને ઉપાડીને જાય છે આમ એક સ્થાનેથી બીજા. ડિસ્કવરીમાં ને એન્જિનિયરિંગનું બધું તમે જોતો હોય ને, સિવિલ જે બાળકો ભણશે ને, આ ચેપ્ટર તો ખૂબ જ ડિટેલમાં આવશે. સિવિલ એન્જિનિયરિંગમાં જે ભવિષ્યમાં જશે ને એ ગ્રુપવાળા બાળકો, સિવિલ એન્જિનિયરિંગમાં ભણવાના બધી બેઝિક વસ્તુઓ આવશે. સિવિલ એન્જિનિયરિંગમાં તમે ભણવાના તો એનું 0.01% નથી, પણ ઘણું બધું ડિટેલમાં આવશે. તો ક્રેન હોય ને, ક્રેન, એ ક્રેન 1000 ટનના કન્ટેનરને આમ શું કરે? ઉપાડે. અને એક સ્થાનેથી બીજા સ્થાને જ્યારે લઈ જતી હશે ક્રેન, ત્યારે કન્ટેનર તો હવામાં હોય, એટલે એનું વજન ડાયરેક્ટલી આવે ને, એનું વજન નીચે લાગે. એનું વજન નીચે લાગે એટલે વાયરને ખેંચે, બળ લગાડે. તો એટલું હેવી દળ હોય. અને ક્રેનમાં જે વાયર હોય ને, જાડા વાયર હોય, તમે જોયું હોય તો જાડા વાયર હોય, એરિયા વધારી દે. ક્રેન હોય, ક્રેન, એમાં આપણે ઘરે જે મમ્મી કપડાં સુકવવાની દોરી હોય એટલો પાતળો વાયર રાખે તો શું થાય? ઘરે જે મમ્મી કપડાં સુકાવવાની દોરી હોય એ વાયર ક્રેનમાં ફિટ કરે ને, કન્ટેનર ઉપાડવાની, ઇવન તમને ઉપાડવા હોય ને તો તમે ના ઉપાડી શકો. જાડા ધડચા જેવા વાયર હોય, જુદી જગ્યાએ લઈ જાય. એટલે 1 મીટર સ્ક્વેરનો એરિયા આટલું બળ સહન કરી શકે. એટલે ક્રેન બનાવવામાં જે વાયરોનો ઉપયોગ થાય ને, સ્ટીલના તારનો, કે સારામાં સારો યંગ મોડ્યુલસ સ્થિતિસ્થાપકતા, સારામાં સારી સ્થિતિસ્થાપકતા આટલી છે. અને આટલું બળ લાગશે ને ત્યાં લગી તો એમાં મચકે નહીં આવે. આના કરતાં જ્યારે બળ વધુ લાગવાનું શરૂ થશે ને ત્યારે ઓલું આવશે, પ્લાસ્ટિક વિરૂપણ આવશે, અને પછી તાર તૂટશે. બિલ્ડિંગ હોય, બિલ્ડિંગના જે આપણે પાયા ખોદાતો હોય, બીમ કોલમ ઊભા કરે ને, એમાં જે સળિયા ફિટ કરેલા હોય ને, બોલો કોના હોય એમાં? સળિયા કોના હોય? કોકે લોખંડના. અરે દેખાય છે લોખંડ જેવું, સ્ટીલના હોય.
આપણે બધાને તો મગજમાં એમ જ સ્ટીલ એટલે હું, સ્ટીલ એટલે હું. ઘરે તમે જે જમો છો ડીશમાં એ સ્ટીલ, અરે એ સ્ટીલ નથી, એલોય છે. એલોય એટલે મિશ્ર ધાતુ હોય. આ તો એનું પોલિશિંગ કરેલું એટલે એટલું ચડચડાક થાય. આપણે એમ થાય કે સ્ટીલ એટલે હું ઘરે જે વાસણમાં આપણે જમીએ છીએ થાળીમાં વાટકામાં, ના ના, એ સ્ટીલ નથી, એલોય છે, મિશ્ર ધાતુ છે. આ તો એનું પોલિશિંગ કરેલું એટલે ચકચકાટ એટલી દેખાય. સમજાય છે? એટલે આ બીમ કોલમ હોય ને બિલ્ડિંગ બનાવવામાં, તો સૌથી વધુ ભાર કોને આવે? તમે વિચારો જ ખરા યાર. 10 15 20 માળના બિલ્ડિંગ બને અને સૌથી વધુ ભાર નીચેના બીમ કોલમ ઉપર આવતો હોય. આ જાડા જાડા ધડચા જેવા સળિયા હોય, મોટા મોટા બિલ્ડિંગો બનતા હોય ને એમાં સ્ટીલના સળિયા હોય. બ્રિજ બનાવવામાં આવે એમાં જે ઉપયોગ થાય સ્ટીલના સળિયા હોય. આ બધી જગ્યા જે છે સ્ટીલના સળિયાઓનો શું થાય તો બ્રિજ બનાવવામાં, બીમ કોલમ ઊભા કરવામાં. ટ્રેનના પાટા હોય એ શું હોય? હે, તમને એમ થાય લોખંડના પાટા છે? ના રે ના, સ્ટીલના પાટા. કલર એવો દેખાય છે લોખંડ જેવો, સ્ટીલના પાટા હોય. જુઓ તમે આ આકારનો પાટો, એ બધું હું કામ ને, બધું આ ચેપ્ટરમાં આવશે આગળ જતા. બહુ મસ્ત ચેપ્ટર છે, આમ જોવો ને તો પ્રેક્ટિકલી ચેપ્ટર છે. ડે ટુ ડે લાઈફમાં તમે ફીલ કરી શકો. બાકી ક્લાસરૂમમાં બેઠા હોય ને એવું મસ્ત ફીલ કરાવવું ને, આ તો વિડીયોની સામે આપણે અમુક વસ્તુમાં લિમિટેશન્સ આવી જતી હોય. તો ટ્રેનના જે પાટા હોય ને બાળકો, એ સ્ટીલના પાટા હોય. એટલી ટ્રેન, કેટલું ટ્રેનનું દળ હોય, એટલી ટ્રેન એના બધું પટાક 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 એના બધી પાસ થતી હોય. તો એ પાટાને કંઈ નથી થતું, કારણ કે એ બધાના યંગ મોડ્યુલસો કેવા હોય, એકદમ હાઈ હોય. નીચે હાડકા માટે જુઓ 16 ને 9 ને એવા છે. બરાબર. ધાતુઓમાં સૌથી ઓછો એલ્યુમિનિયમનો જે 70, જ્યારે હાડકામાં ખાલી કેટલું છે? 16 જ છે. તાણું ત્યારે 16 અને દબાવો ત્યારે 9. હાડકામાં જ્યારે હાડકાને ખેંચો છો ત્યારે 16 ગુણ્યા કેટલું છે? 10⁹ ઘાત. અને જ્યારે દબાવો ને હાડકાને ત્યારે તો હાવ ઓછું છે. કેટલું છે? 9 ગુણ્યા 10⁹ ઘાત છે. હાડકા જે છે ને, હાડકા તન્ય નથી, બટકણા છે. હાડકા કેવા છે? તન્ય કહેવાય કે બટકણા? તન્ય એટલે શું? હમણાં જ કીધું. કોઈ પદાર્થ તૂટે ને એ પહેલાં એની લંબાઈ વધે. કોઈ પદાર્થ તૂટે ને એના પહેલાં એની લંબાઈ વધે, એને કહેવાય તન્ય. તો બધી ધાતુ તન્ય જ છે. તૂટશે ને એમ પહેલાં એની લંબાઈ વધશે. ક્રેનમાં જે વાયર મૂક્યો હોય, બરાબર, એ કન્ટેનરનું વજન અમુક વખતે એટલું આવી જાય તો તૂટ્યા પહેલાં થોડોક લંબાઈ એની વધશે, પછી તૂટે. જ્યારે હાડકામાં શું હોય? તમારા હાડકા તૂટે તો 2 રીતે તૂટે. કાં એક્સિડન્ટ થયું હોય, કાં પટાક 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 માર ખાધો હોય કોકનો, કાં તમે કોકને માર ખવડાવ્યું હોય. અરે એમ શું હોય? હું બાપુનો દીકરો, ફાટ 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 મારો હાડકા તોડો, તો હાડકા કેવી રીતે તૂટશે? સીધા બટકે જ, તન્ય નથી. એટલે એના માટે એને યંગ મોડ્યુલસ કમ્પેરેટિવલી કેવા છે તો કે ઓછા છે. સમજાણું બાળકો આટલું? આજના લેક્ચરમાં આપણે આવા યંગ મોડ્યુલસ વિશે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે એક જોયું આપણે, બરાબર, પ્રતાન વિકૃતિ પ્રતાન પ્રતિબળ માટે. હવે કદ વિકૃતિ માટેના સ્થિતિસ્થાપકતાંકને શું કહેવાય, આકાર વિકૃતિ માટેના સ્થિતિસ્થાપકતાંકને શું કહેવાય, એ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ત્યાં લગી બચ્ચા વલ્ટી બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો, સી યુ, બાય બાય.